મારાવાડી જ્યોતિ. ગુડ મોર્નિંગ વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો તમારા બધાનું સ્વાગત છે આપણે આજના નવા બ્લોગમાં. તો આજે આપણે જોવાનું છે એક મસ્ત મજાની લોકેશન ઉપર, કારણ કે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. થોડાક જ દિવસોમાં જે રિવીલ થવાની છે અને આ શૂટિંગ માટે આજે જવાનું છે અને આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ. હજી થોડીક જ વારમાં નીકળીએ ડેસ્ટિનેશન તરફ. અને હા, એ સરપ્રાઈઝ મને લાગતું નથી કે હું આ બ્લોગમાં જાજી ટકાવી શકીશ. તો એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આ બ્લોગમાં જે તે રિવીલ થઈ જાય એવી શક્યતા મને લાગે છે. તો એ શું છે શું નહીં, તમારા બધા માટે શું સરપ્રાઈઝ છે એ જોવા માટે બન્યા રહ્યો મારા બ્લોગમાં. આ જ બ્લોગમાં એન્ડમાં જાહેરાત થઈ જ જશે, કારણ કે મારાથી રહેવાય નહીં. અને તમને બધાને આજે આપણી જૂની ટીમ મેમ્બર સાથે પણ મળાવીશ, કારણ કે આજે એ બધા સાથે આપણે મસ્ત મજાનું નાનકડું એવું શૂટિંગ કરવાનું છે, 2-4 વિડીયોનું. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી આપણે એરપોર્ટે પહોંચી ગયા છીએ. ફ્લાઇટ આવે એટલે ડેસ્ટિનેશન તરફ પ્રયાણ કરીએ. તો ફાઇનલી આપણી ફ્લાઇટ આવી ગઈ છે. આપણે સીટ લઈ લીધી છે. આગળ થોડીક વારમાં ફ્લાઇટ આપણી ટેક ઓફ કરશે. તો ફાઇનલી જે તમારે સવારનો તમને કહું છું કે આપણે એક ડેસ્ટિનેશન તરફ જવાનું છે, એ ફાઇનલ ત્યાં પહોંચી ગયા છીએ. અને આમ કહેવાય કે આવવામાં થોડું ઘણું રસ્તામાં મસ્ત મજાનું વિઘન પણ આવ્યું હતું. એનું કારણ હતું કે બસ આપણે જે આવતા હતા ને તો આપણું ફ્લાઇટ આપણી ખોટકાઈ ગઈ હતી રસ્તામાં, એટલે થોડુંક મોડું થઈ ગયું હતું ને પ્લસ થોડોક આડાવડું કામકાજ થઈ ગયું હતું. એટલા માટે રસ્તામાં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો, અહીંયા આવીને કન્ટિન્યુ કર્યો છે. તો આપણે આવી ગયા છીએ. હવે તમને ફાઇનલ રિવીલ કરી જ દઉં કે આપણે આવી ગયા છીએ આપણા મામાના ઘરે. આપણા બધા મિત્રો, એટલે કે આપણી જે જૂની ટીમ છે એમાંથી એક તો આપણે પ્રેન્ક કર્યો હતો, એ ભાઈ એ પણ અહીંયા છે. અને મને એમ થયું કે હાલો આજે ભાઈ નીકળી જાય તો આપણે પૂગી ગયા છીએ. તો બન્યા રહ્યો બ્લોગમાં. આગળ થોડીક વારમાં એ પણ આપણી સાથે બ્લોગમાં બની જશે. તો મિત્રો તમે જોઈ શકો છો, આર્યનભાઈ આવ્યા હતા એના મામાના ઘરે ને આપણે એની ચેનલ લઈ લીધી છે. હવે એને ભૂલી જવાના. ભાઈ મને ક્યાંથી આ બધા ભૂલી ગયા? ના ના, હાટું તો આવ્યું આ બધા તમારી પાસે. હવે આ ચેનલ મેં લઈ લીધી, ભૂલી જવાનું તારે. तेरे बाप ने खाते पे लिख दी है या પ્રીતભાઈ? હા ભાઈ. ઓલો પ્રેન્ક કેવો લાગ્યો છે તેદી? જોરદાર. પછી તો રૂબરૂ ભેગા નથી આપણે બે. અટાણે થયા, અત્યારે થયા ઈ અમે બે. તો કરવો પાછો એવો કઈ પ્રેન્ક આ બધી વાત? હાલો કોક ઉપર કરી નાખીએ. તો ઉપાડો, હાલો કેમેરા શસ્ત્ર સરંજામ ફોન બન ઉપાડો. આ રહ્યો પ્રીતભાઈ. હા ભાઈ. તડકા કેવા લાગે અમારે અહીંયા? હવે તો તમે ભુજના રહેવાસી થઈ ગયા. બહુ તડકા પડે. મજા આવે ને? બાકી તો મજા નહીં આવતી હોય તો હું આવી ગયો. હવે મજા આવી છે તને મને બેયને. કારણ કે બ્લોગ બનાવવાનો બીજા નહીં આવી છે. બ્લોગ બનાવજો અમે બે ભેગા. આવે 2 દી લગન 3-4 બ્લોગ તમને આપવાના છે. કેટલા? 4 આપવા. કેટલા મળી જાય? 4 આપવા પબ્લિક ને, ભલે ગાંડી થતી. મળી જાય. ઓ પ્રીતભાઈ. હા ભાઈ. હજી આ બધાને એક બ્લોગમાં પૂરું કરવાનું છે કે આપણે 2-3 બનાવવા? હજી તો આયો છે ત્યાં સુધી બનાવી જ લેવાના. ઢગલો જ કરી દેવો એમ ને? હો, ઢગલો હજરબમ. ભલે ને જોયે રાખે. હવે ભલે મજા કરતા. મજા કરો તમે. ઈ આ બ્લોગ આવી ગયો છે તો ઈ બ્લોગ આવી ગયો છે. તો આવી જાય બીજે દી થોડીક વારમાં 2 બ્લોગ આવશે. બન્યા રહ્યો બ્લોગમાં. પ્રીતભાઈ, હા, આને શું કહેવાય? ઉકેડો. આ બધાને બતાવો. બતાવી દે. આ હે ઉકેડો. આનું ઉત્પાદન ક્યાં થાય? અહીંયાથી. પ્રીતભાઈ. હા ભાઈ. મારા મામાએ શું વાવ્યું ખેતરમાં અત્યારે? હા, મામાએ એવું વાવ્યું ને કોઈ વાવ્યું નહીં હોય. બહુ પેદાય થવાની છે. જો ઢેફા વાવ્યા. ઢેફા વાવ્યા? ખાલી પડ્યું. હાવ ખાલી પડ્યું એમ કહેવાય? ઢેફા વાવ્યા એને ઢેફા વાવ્યા કહેવાય. આઈ હોપ કે તમે મારાવાડી જ્યોતિ છે, એલા રેડી તો થઈ જવા દે મને. કઈ દી? હા ભાઈ. અત્યારે તો છબીલાલાલ ને જલસા છે ને, લીંબુના ભાવ તો જો ફૂલે ફૂલ. લીંબુડા ઝૂલે તારા ભાગમાં. છબીલાલાલ અત્યારે હોન્ડાના જલસા કરતો હોય છે. જલસા હું હોન્ડાના ઇન્ડોરે ઝૂલતો હોય છે. ભાવ તો જો તો 300 રૂપિયા કિલો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. બોલો, આપણો આસિસ્ટન્ટ કેમેરામેન ક્યાં તારો? તું આવ્યો એટલે સુરત ભાગી ગયો, બી ગયો તારાથી. ફોન કર એને. ઉભો રે. તો ફોન ઉપાડશે? કોને ખબર.
જોત में सारा બોલે ટ્યુન તો એવી રાખે જ્યારે આમ ભગવાનનો માણા ના હોય. આવ ભગત છે, સીધો ભગત છે. આવ અમારો નથી ઉપાડતો નથી. ફોન નહીં ઉપાડે, ખબર પડી ગઈ કે ભાઈ આવી ગયા છે એટલે. હેલો એ ક્યાં હો તું? તું શાંતિ. હું અહીંયા આવ્યો ને તું ક્યાં ભાગી ગયો? ઈ કરવાની હતી તારે, મન બોલાવીને તારે સુરત લઈ જવાનું હતું. આવતો રાત બસ માં બેસી જાય હિંજલ પાછો. આવતો જ રે. પ્રીત, હા આ એટલી લારી ઊંચી ક્યાં રાખી કઈ ખબર પડી? હા, તડકો બહુ પડે ને આમાં અટકાવવું ન જોઈએ ને, પછી આ સીધો ખરાબ આમ થઈ આવતો રહેવો જોઈએ. જાય. જેતે પડી જાવ સીધો જોઈએ, હેઠો. મોઢું ખરાબ થઈ જાય પછી. મોઢું ખરાબ થઈ જાય તડકાથી, એવું હોય. તો હું આવ્યો હું મારા મામાના બગીચામાં આટો મારવા, પણ આમ આવ્યો ને તા 2, 4, 5 આંબા હે, પણ આ વખતે આંબામાં આમ કહેવાય કે મોર ન થયો હાવ જરા. આંબામાં મોર નો આવે, તો શું આવે? કેરીઓ આવે આંબામાં. એટલે આંબામાં કેરી આવે પેલા મોર નો આવે? નો આવે. અમારે અહીં નો આવે, અમારે સીધી કેરીઓ આવે. હાલો તો સીધી કેરી રાખીએ. હાલો, ઈ નથી આવી આ વખતે. તો આ બ્લોગ ને આપણે શું કરીએ હવે અહીંયા ખતમ કરી દો, કારણ કે બહુ લાંબો થઈ ગયા, આ બધાને કંટાળો આવશે આપણો. એટલે જ ને. હા, તો આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. અને હા, બાજુમાં આપેલ બેલ આઇકન અને On સાથે કરી આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી खत्म बाय बाय टाटा गुड बाय गया